તો આજના ક્લાસનો ટોપિક જે છે એ કમ્પેરિઝન જ કન્ટિન્યુ છે. એની અંદર પીએલસી એન્ડ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન. બરોબર. તો સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એ કોઈ એવું પર્ટિક્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ કે એવું કંઈ નથી, બટ જોવામાં કઈ રીતે આવે, બરોબર, એ મેઇન ઇમ્પોર્ટન્સ સિગ્નિફિકન્ટ જે છે મેઇન એનું મહત્વ છે. બરોબર કે ભાઈ કોઈ બી સેન્સર હોય, તમે કોઈ બી સેન્સર ફોર એક્ઝામ્પલ તમે કન્સિડર કરો, બરોબર, કે એનાલોગ સેન્સર છે, બરોબર, તો એનું કંઈક એની રેન્જ જે છે ડેટાશીટ પ્રમાણે જે છે એના સેન્સરની અંદર જે ડેટાશીટમાં જે એનું આઉટપુટ લખેલું હોય, બરોબર, એ માઇક્રોવોલ્ટમાં હોય કાં તો મિલીવોલ્ટમાં હોય. જરૂર નથી કે ડાયરેક્ટ જે છે સ્ટાન્ડર્ડ સિગ્નલમાં હોય. નો ડાઉટ એ વસ્તુ તમે ઇન્ટિગ્રેટ કરીને તમે જે પરચેસ કરતા હોય ઓનલાઈન, તો ભાઈ તમારું લેવલ ટ્રાન્સમીટર તમે પરચેસ કરો છો, તો એમાં લખેલું હોય કે એનું જે મેઇન આઉટપુટ જે છે 420 મિલિએમ્પિયર ડીસી લૂપ પાવર હશે, બરોબર. અને અધરવાઇઝ જો તમે જે છે એવી રીતે પરચેસ કરો કે ફક્ત ખાલી સેન્સર જ, બરોબર, તમે ક્યાં જોયેલું છે ટેમ્પરેચર હ્યુમિડિટી સેન્સર જે છે, બરોબર, પ્રોજેક્ટમાં તમે જુઓ તો એનો ડેટાશીટ તમે જુઓ ને ઓનલાઈન, તો ડેટાશીટમાં એનું મેઇન આઉટપુટ હોય ને કે એનું આઉટપુટ જે છે ઇલેક્ટ્રિકલ ફોર્મની અંદર કેમ હોય છે, તો કરંટમાં અથવા તો વોલ્ટેજમાં એ માઇક્રોવોલ્ટ મિલીવોલ્ટના અંદર વેરિએશન આવતું હોય. હવે એને તમારે 420 મિલિએમ્પિયર લૂપ પાવર બનાવવું હોય તો કંઈક તમારે સર્કિટ વચ્ચે મૂકવી પડે, બરોબર. એની આવ કંઈક એવી રીતે ટૂંકમાં જે છે એ સર્કિટની અંદર એમ્પ્લીફાયર યુઝ કરાવવો, બરોબર. પછી જે છે એમ્પ્લીફાયર સિવાય કન્વર્ટર રાખો, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, બરોબર. જેવી રિક્વાયરમેન્ટ કે તમારે ભાઈ ડેટા કે પીએલસી તમે ઇન્ટિગ્રેટ કરાવો છો કે આ કંટ્રોલર ઇન્ટિગ્રેટ કરાવો છો, એના ઉપર ડિપેન્ડ કરે, બરોબર. પછી લિનિયરાઇઝેશન સ્કેલિંગ ફેક્ટર જે છે એ યુઝ કરો, એને ટૂંકમાં જે છે પર્ટિક્યુલર એક રેન્જમાં લઈ આવવા માટે. ક્લિયર. 0 to 5 વોલ્ટ ડીસીમાં તમારે જોતું હોય તો બરોબર. એ પર્ટિક્યુલર જે સર્કિટરી જે છે એ આખું એટલો પોર્શન જે છે એ નથી ઓળખાય તો સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન. એમાં ક્યારેક ટાઈમર બી યુઝ થાય. ટાઈમર ઇન ધ સેન્સ કયા ફોર્મમાં? ટાઈમર એટલે કે ક્લોક, બરોબર. ટાઈમર ઓર ક્લોક, જો બંને અલગ અલગ વસ્તુ છે, બરોબર, કે ભાઈ પર સેકન્ડે તમારે જે છે એનું એમાંથી સેમ્પલ તમારે જોઈ છે, તો બરોબર એક સેકન્ડ ઉપર એનું જે છે આઉટપુટ તમને ફર્ધર પાસ થઈને ટૂંકમાં મળે, બરોબર, કે ભાઈ 2 સેકન્ડ જોઈએ છે, 1 સેકન્ડ જોઈએ છે, કેટલી ટૂંકમાં કેટલા ટાઈમ ઉપર તમારે જે છે એનું સેમ્પલ જે છે એ તો કન્ટિન્યુઅસલી સેન્સર જે છે એ તો ફિલ્ડમાંથી કન્ટિન્યુઅસલી જે છે સતત એના સિગ્નલ જે છે મેજર કરતું રહેવાનું છે. મેઇન કે કેટલાની અંદર જે છે એનું વેરિએશન છે, માઇક્રોવોલ્ટ મિલીવોલ્ટ જે કંઈ બી હોય. તમારે જે છે તમે જે આઈઓએસ મોડ્યુલની અંદર તમે જેને એન્ટર કરાવો છો ફાઇનલી, તો એ તમારે એની ક્લોક કેટલી રાખવી છે? 2 સેકન્ડ ઉપર રાખવી છે, 1 સેકન્ડ ઉપર રાખવી છે, તો 5 સેકન્ડની રાખવી છે, તો એ બધું તમે એની અંદર બેસાડી શકો. માઇક્રો પ્રોસેસર બેઝ કરાવી શકો, આખું પ્રોસેસિંગ કરાવી મેમરી સહિત, તો ભાઈ કયા ટાઈમે જે છે કેટલો ડેટા હતો, બરોબર, એ બધું માઇક્રો પ્રોસેસર બેઝ બી કરી શકો. તો એ પર્ટિક્યુલર સર્કિટરી જે છે વચ્ચેના પોર્શનમાં હોય એને કહેવાય સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન. તમે ક્યાંક નામ સાંભળેલું હશે સ્માર્ટ ટ્રાન્સમીટર, બરોબર. તો એ વસ્તુ સેમ ટુ સેમ આ જ વસ્તુ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ તમારું જે લેવલ જે છે એ તમારું કેપેસિટી ટાઈપ લેવલ મેઝરમેન્ટ ટેકનિક જે છે તમે સ્ટડી કરો, તો એમાં શું આવે ખરેખર? સી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન 0 એ ડિવાઇડ બાય ડી, બરોબર, કે ડિસ્ટન્સ કેટલું છે, એરિયા કેટલો છે, આ બધી વસ્તુ ફિક્સ છે, બરોબર. અને કેટલું બંને વચ્ચે જે છે લેવલ ફિલઅપ થાય છે એના પ્રમાણે વેરિયેબલ ચેન્જ થાય. એપ્સિલોન 0 ફિક્સ થઈ જાય, બરાબર, મટીરિયલનો. એરિયા જે છે પ્લેટનો એ ફિક્સ કરી નાખો, બંને વચ્ચેનું કદાચ ડિસ્ટન્સ જે છે એ બી ફિક્સ કરી નાખો, તો એરિયા વેરી કરાવો, અથવા એરિયા ફિક્સ કરીને ડિસ્ટન્સ વેરી કરાવો, બરોબર. તો એના એકોર્ડિંગ જે છે શું તમારું વેરિએશન આવશે? કેપેસિટર, બરોબર. કેપેસિટન્સ વેરી થાય તો શું વેરી થાય? એના બંનેના વચ્ચેના વોલ્ટેજ. તો એ વોલ્ટેજ તો ડાયરેક્ટ 0 to 5 વોલ્ટ ડીસીમાં તો હોય નહીં, એનું કંઈક અલગ એની રેન્જ હોય ને, કે ભાઈ તમારે ભાઈ ફોર એક્ઝામ્પલ 1 થી 20 સેન્ટીમીટર અથવા 1 થી 25 સેન્ટીમીટર સુધીનું લેવલ બતાવવું છે, તો એના પ્રમાણે જે વોલ્ટેજ કેપેસિટન્સ જનરેટ થાય છે, બરાબર, લેવલ ટ્રાન્સમીટર સર્કિટમાં મેઇન એ કંઈક સમથિંગ અલગ જનરેટ થાય છે, ડાયરેક્ટલી સ્ટાન્ડર્ડ ફોર્મમાં નથી આવતા. પછી શું કરશો? તમે વચ્ચે ટ્રાન્સમીટર સર્કિટ મૂકશો, અને એ જે વોલ્ટેજ જનરેટ થાય છે એ વોલ્ટેજને તમે પર્ટિક્યુલર સ્કેલિંગ કરશો, લિનરાઇઝેશન કરશો, એને એમ્પ્લિફિકેશન કરશો, અને એક ફિક્સ રેન્જની અંદર તમે લઈ આવશો. 0 to 5 વોલ્ટ ડીસીમાં રાખવું હોય અથવા 1 to 5 વોલ્ટ ડીસીમાં રાખો, પછી 420 મિલિએમ્પિયર આપો 250 ઓહ્મનું રજિસ્ટર કનેક્ટ કરીને, બરોબર. તો એ વચ્ચેનો જેટલો પોર્શન જે છે એને કહેવાય સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરોબર. એ આ વસ્તુ ક્લિયર થઈ પહેલા?
પીએલસી તો ઓલમોસ્ટ સ્ટડી કરી ચૂક્યા છો એટલે પીએલસી વિશે તો ખ્યાલ જ હશે બરોબર. પીએલસી કોને કહેવાય ને પીએલસી શેના માટે યુઝ થયું, પીએલસી કઈ રીતે ડેવલપ થયું છે એ બધું બરોબર. જસ્ટ હું સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એની ટર્મિનોલોજી તમને સમજાવું છું. તો એ વસ્તુ ક્લિયર થઈ હોય તો ચેકબોક્સમાં કમેન્ટ આપો. બરોબર. એટલે આ જે છે એ બધા જ માં લાગુ પડે એવું બધા જ એક પ્રોસેસ વેરિયેબલના સેન્સરમાં બરોબર. એ પછી ભલે ગમે એટલું કોસ્ટલી હોય ડેટા સેટ પ્રમાણે જે છે એનું આઉટપુટ કેટલું છે ત્યાંથી તમે એને કન્વર્ટ કઈ રીતે કરો છો યુએસબીમાં સોરી એનું જે છે પર્ટિક્યુલર RS-232 ની અંદર આઉટપુટ લ્યો છો 420 માં લ્યો છો બરોબર. એના વચ્ચેની જે આખી સર્કિટરી જે તમે એડ કરો એ વસ્તુ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન બની જાય પછી આખી બરોબર. સેન્સરથી લઈને સર્કિટ સુધીનું આઉટપુટ જે હોય તો એ બધા જ માં લાગુ પડે એક બધા જ પ્રોસેસ વેરિયેબલમાં બરોબર. કન્ડક્ટિવિટી, હ્યુમિડિટી, આફ્ટર ધેટ ડેન્સિટી બરોબર. જે કંઈ બી ફિલ્ડ વેરિયેબલ પ્રોસેસ વેરિયેબલ છે બધા જ બરોબર. જ્યાં જે વસ્તુ યુટિલાઇઝ થઈ ગઈ. તો સ્ટાર્ટ કરીએ કમ્પેરિઝન. તો પીએલસી જે છે પીએલસી have replaced hardware relays with a combination of ladder logic software and solid state electronic input and output modules. ફોર્થ સેમેસ્ટરમાં પીએલસી નો સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ એવી જ વસ્તુ આવી હતી કે પીએલસી જે છે ઇન્ટ્રોડ્યુસ ક્યાંથી થયું કે એની પહેલા જે છે હાર્ડવાયર રિલે લોજિક હતું. રિલે ઓપરેટ કરાવીને જે છે કંટ્રોલ એક્ટિવિટી લેવામાં આવતી ફિલ્ડમાં. એની પહેલા શું હતું મેન્યુઅલી ઓપરેટ કરાવતા કોઈ હ્યુમન બિંગ હોય બરોબર. એની પહેલા જે છે ઓટોમેટિક બેઝ હતું પણ એટલું ઓટોમેટિક એટલે કઈ કેના બેઝિસ ઉપર કે ભાઈ ફૂલ ટેમ્પરેચર ઓન થઈ જાય બરોબર. તો એ ટેમ્પરેચરની જે એની મેટાલિક સ્ટ્રીપ હોય બરોબર ઓટોમેટિક મેલ્ટ થઈને જે છે એને સ્વિચને ઓફ કરી નાખે એ ટાઈપ બરોબર. અને એની પહેલા હતું એ મેન્યુઅલ હતું કે કંઈ બી કંટ્રોલ એક્ટિવિટી લેવા જવી હોય તો તમારે હ્યુમન બિંગ અથવા વર્કર જે હોય એને ફિલ્ડમાં મોકલવો પડે બરોબર. ચેક કરવા માટે કે જો લેવલ ફૂલ થઈ ગયું છે તો મોટર બંધ કરી દો બરોબર. ટેમ્પરેચર ફૂલ થઈ ગયું છે તો ઉપરથી જે છે પાણી આવે છે ટેમ્પરેચરની સેટ પર પહોંચી ગયું છે બરોબર. ટેમ્પરેચર જે આપણે જોઈ છે એટલું બરોબર. તો એનું જે છે હીટર બંધ કરી દો કાં તો પછી જે ઉપરથી પાણી આવે છે એ બંધ કરી દો. તો આવી રીતે મેન્યુઅલ એક્ટિવિટી જે છે લેવામાં આવતી હતી. તો પીએલસી કોનાથી રિપ્લેસ થઈ તો કે હાર્ડવેર રિલે લોજિક હતું એના ઉપર. એ હાર્ડવેર રિલે ઉપર કંટ્રોલર તો હતું એ ટાઈમે બટ હાર્ડવેર રિલેસ વિથ કોમ્બિનેશન ઓફ લેડર લોજિક સોફ્ટવેર એટલે કે અલગ અલગ સોફ્ટવેર આવી ગયા. લેડર લોજિક છે બરોબર. પછી સ્ટ્રક્ચરલ ટેક્સ્ટ છે બરોબર. એના પછી જે છે ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ છે FBD. તો આવા અલગ અલગ સોફ્ટવેરથી જે છે એને રિપ્લેસ કરવામાં આવ્યું અને સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક ઇનપુટ એન્ડ આઉટપુટ મોડ્યુલ્સ એની જોડે જે આઈઓએસ મોડ્યુલ જે છે ઇન્ટરફેસ થાય છે કનેક્ટ કરવામાં આવે છે એ કેવા હોય છે સોલિડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક બરોબર. કે એને ઇઝીલી એની સાથે ઇન્ટરફેસ થાય અને આઇસોલેટ રહે. તો એ વસ્તુ છે પીએલસી. વેર સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં શું છે કે આ જે ટર્મ જે છે ક્યારેક યુઝ કરવામાં આવે છે મિસયુઝ. ઇટ ટિપિકલી મીન્સ એન ઇન્ટેલિજન્ટ ડિજિટલ મેઝરિંગ સેન્સર. તો કીધું છે સેન્સર જ એટલે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એ કોઈ એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ કે સેન્સર નથી બટ કેવું ઇન્ટેલિજન્ટ ડિજિટલ મેઝરિંગ સેન્સર. માઇક્રોપ્રોસેસર, ટાઈમર, ક્લોક બેઝ બરોબર. સચેસ ફ્લોમીટર. હવે ફ્લોમીટરમાં આને કહી દીધું કે ફ્લોમીટર તો આપણને ક્વેશ્ચન થાય ફ્લોમીટર કઈ રીતે એવી રીતે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં આવી ગયું. તો ફ્લોમીટરનું જનરલી તમે જોવા જાવ તો ફ્લોમીટર ફેરાડેઝ લો ઓફ મેગ્નેટિક ફિલ્ડ બરોબર. મેગ્નેટિક ફિલ્ડનો જે ફેરાડેઝ લો જે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન એના ઉપર ફ્લોમીટર કામ કરે. જો તમે સ્ટડી કર્યું હશે ફ્લોમીટર એ સબ્જેક્ટમાં તો તમને ખ્યાલ હશે. તો એની અંદર ફાઇનલી જે ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ જનરેટ થાય છે બરોબર. ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. તો એના અંદરથી જે છે કમ્પલસરી કન્ડક્ટિવિટી મટીરિયલ હોવું જોઈએ બરોબર. એની કન્ડક્ટિવિટી મિનિમમ કેટલી હોવી જોઈએ બધું ડેટા શીટમાં લખેલું હોય ફ્લોમીટર પરચેસ કરો ત્યારે. અધરવાઇઝ ફ્લોમીટર જે છે તમારું રીડિંગ નહીં બતાવે કેટલા કન્ડક્ટિવિટી વાળું મટીરિયલ માંથી પાસ નહીં થાય. તો એના બંને વચ્ચે જે ઇલેક્ટ્રોનિક જે વોલ્ટેજ જનરેટ થાય એ વોલ્ટેજ ડાયરેક્ટલી 1 to 5 વોલ્ટ ડીસી નથી આવતા એ કંઈક બીજા આવે છે. બટ ફ્લોમીટરની જોડે જે એનું આખું ઇન્સ્ટોલેશન હોય કરેલું હોય તમે જુઓ ઓપન કરીને તમે જોઈ શકશો કોઈ બી જગ્યાએ એની સર્કિટરી હોય બરોબર. અથવા ડિસ્પ્લે મૂકેલી હોય ડિજિટલ એની પાછળ સર્કિટરી હોય
અને એના કનેક્શન જે છે ત્યાંથી લીધેલા હોય, ત્યાં એકચ્યુઅલ ઇલેક્ટ્રોનિક વોલ્ટેજ જનરેટ થાય છે. ત્યાંથી આખું પ્રોસેસિંગ કરાવીને 1 to 5 વોલ્ટ ડીસીમાં ટૂંકમાં એનું મેઇન આઉટપુટ મળે, અને તમે ડિસ્પ્લેમાં કરાવો કેટલો ફ્લો પાસ થાય છે એ બધું તમને જોવા મળે. 420 ની બી અલગથી જે છે એનો પોર્ટ આપેલો હોય, 420 મિલિએમ્પિયર લૂપ પાવર, બરોબર. એનો તમારે અહીંયા યુઝ કરવો હોય તો એ પર્ટિક્યુલર વચ્ચેની જે આખી સર્કિટરી જે છે અને એ સેન્સર થ્રુ ઇન્ટિગ્રેટ કરીને કમ્બાઈન કરીને એ શું આખું બની જાય ઇન્ટેલિજન્ટ ડિજિટલ મેઝરિંગ સેન્સર, એટલે કે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એમાં થઈ ગયું કહેવાય, બરોબર. ઇન્ટિગ્રેટ with digital data communication provided to some diagnostic panel or computer based system. એટલે મેં તમને કીધું 420 નું તમે પોર્ટ આપો, બરોબર. RS-232 નો પોર્ટ આપો, બરોબર. જ્યાં ટૂંકમાં કોમ્યુનિકેશન કરાવવાનું છે ફર્ધર, બરોબર. ડાયગ્નોસ્ટિક પેનલ માટે કોઈ અલગ સિસ્ટમ માટે કે કોમ્પ્યુટર એડમિનિસ્ટ્રેટરમાં કોઈ કંટ્રોલમાં તમારે એડ કરાવવાનું છે તોના ડેટા, બરોબર. કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ જે છે એમાં ડાયગ્નોસ્ટિક પેનલમાં તમે કોમ્યુનિકેટ કરાવો ડેટા, ડિજિટલ ડેટા કોમ્યુનિકેશન RS-232 ના કેબલ થ્રુ, બરોબર. તો એ પોર્ટ તમે જે છે એમાંથી જે એનો પોર્ટ આપેલો હોય, બરોબર, એને તમે ત્યાંથી કનેક્ટ કરી અને તમારે જ્યાં ઓનલાઈન ડેટા તમારે ક્લાઉડમાં ટ્રાન્સફર કરવાના છે, બરોબર. ડેટા એક્વિઝિશન મોડેલિંગ સિસ્ટમમાં અહીંયા બીજે ટ્રાન્સફર કરવાના છે. તો RS-232 RS-485 જે છે આ બધા જમાં કોમ્પ્યુટર બેઝ સિસ્ટમ થ્રુ એના માટે ફર્ધર જે છે આગળ ડેટાને કોમ્યુનિકેટ કરાવવા માટે જે છે એ યુઝ કરવામાં આવે. એટલા માટે ઇન્ટેલિજન્ટ ડિજિટલ મેઝરિંગ સેન્સર કહેવાય. ક્લિયર? This is all about smart instrumentation. ઓકે, તો નેક્સ્ટ જોઈએ, they are often used in PLC જે છે એ આપણે જોયું હોય હમણાં આની પહેલાના ટોપિકમાં જે છે SCADAના મેજર એલિમેન્ટ SCADAમાં આપણે સમજીએ કે પીએલસી જે છે ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે? એઝ અ SCADA આરટીયુ તરીકે, SCADAના આરટીયુ તરીકે રિમોટલી લોકેટેડ કરવામાં આવેલ જે છે કંટ્રોલર રિમોટ એરિયા ઉપર હોય, બરોબર, ફિલ્ડની અંદર. તે ઓફર અ સ્ટાન્ડર્ડ હાર્ડવેર સોલ્યુશન વિચ ઇઝ વેરી ઇકોનોમિકલી પ્રિસાઇઝ. એકદમ સ્ટાન્ડર્ડ હાર્ડવેર સોલ્યુશન જે છે આ ધરાવે છે કે જે ઇકોનોમિકલી પ્રિસાઇઝ છે, બરોબર. એકદમ પ્રિસિઝન વાળું, એટલે કે કેલિબ્રેશન તમે ક્યારેય કરો 420 મિલિએમ્પિયરના કોઈ સેન્સર આવે કે કોઈ બી સ્ટાન્ડર્ડ સિગ્નલ સાથે, બરોબર, સ્ટાન્ડર્ડ સિગ્નલ ટૂંકમાં એની જોડે કેલિબ્રેશન કરો તો એકદમ જે છે પ્રિસાઇઝલી જે છે એ વર્ક કરે, બરોબર. કે ભાઈ તમે કમાન્ડ આપો પીએલસી થ્રુ, બરોબર, કંટ્રોલર થ્રુ એમાં સેપરેટલી મેઇન સ્ટેશનમાંથી, તો એના પ્રમાણે વાલનું કેલિબ્રેશન કરાવવું હોય તો કે ભાઈ એટલા મિલિએમ્પિયર તમે આપ્યા, બરોબર, કમાન્ડમાં એટલા મિલિએમ્પિયર આપ્યા તો એ જે છે I2P કન્વર્ટર પ્રમાણે જે છે એટલું જ આઉટપુટ નીકળશે જેટલો તમારે વાલ ઓપરેટ કરાવવાનો છે. કે ભાઈ મારે 50% વાલ જે છે, બરોબર, એ ઓપન રાખવાનો છે, 50% ઓટોમેટિકલી ક્લોઝ રહે, 60% ઓપન રાખો તો 40% ક્લોઝ રહે, બરોબર. તો એના પ્રમાણે જેટલું તમે કરંટનું રીડિંગ આપો એટલા પ્રમાણે જે છે પ્રિસાઇઝલી ફિલ્ડમાં જે હાર્ડવેર હોય એ ઓપરેટ થાય, બરોબર. તો એ વસ્તુ જે છે પીએલસી જે છે એની અંદર SCADA આરટીયુ તરીકે યુઝ થાય, બરોબર. બીજા ઘણા બધા કંટ્રોલર જે છે, માઇક્રો કંટ્રોલર, સીવસ, બરોબર, એ બધા જે છે આરટીયુ એટલે કે રિમોટલી લોકેટેડ હોય રિમોટ એરિયામાં. જ્યારે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એ જનરલી યુઝ ઇન ઓલ કંટ્રોલ યુનિટ સચ એઝ SCADA, DCS and PLC as a signal conditioning or process standard data for control algorithm. કે રિક્વાયરમેન્ટ કેવી છે ડેટાની, ટૂંકમાં કયા ફોર્મેટમાં તમારે ડેટા જોઈએ છે, વોલ્ટેજના, કરંટના, RS-232 RS-485 ના, બરોબર, એના એકોર્ડિંગ સિગ્નલ કન્ડિશનિંગ કરવા માટે અથવા તો સ્ટાન્ડર્ડ ડેટાનું પ્રોસેસિંગ કરવા માટે કંટ્રોલ અલ્ગોરિધમમાં ફર્ધર એને પાસ કરવા માટે કે કેવો કંટ્રોલ અલ્ગોરિધમ છે, કેવી રિક્વાયરમેન્ટ છે, એના પ્રમાણે કોઈ બી જગ્યાએ યુઝ કરાવી શકે. એક ડેટાનું જે છે આઉટપુટ અલગ પ્રકારનું છે અને તમારે બીજા ફોર્મેટમાં તમારે આપવાનું છે અને આગળ ફર્ધર પ્રોસેસિંગ કરાવવાનું છે, તો ત્યાં વસ્તુ વચ્ચે એની સર્કિટરી તમે પ્લેસ કરી શકો. તો એ જગ્યાએ જે છે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે યુઝ થાય. ઓલ ધ કંટ્રોલ યુનિટ સચ એઝ, આમ તો જો કે ઓલ ધ કંટ્રોલ સિસ્ટમ કહેવાય કે SCADA, DCS and PLC, બરોબર. અહીં સુધીમાં ડાઉટ હોય તો ડાઉટ પૂછો, અથવા સમજાઈ ગયો તો યસ તો ટાઈપ કરો.
ઓકે. પીએલસી પછીનો જે પોઈન્ટ જે છે એ તેનો બ્લોક ડાયાગ્રામના બધા પોઈન્ટ છે કે કઈ કઈ વસ્તુ કન્ટેન્ટ કરે, બરોબર. તો પીએલસી જે છે સીપીયુ, આઈઓ મોડ્યુલ, ઇન્ટરફેસિંગ વિથ ફિલ્ડ ડિવાઇસીસ, કોમ્યુનિકેશન પોર્ટ, પાવર સપ્લાય મોડ્યુલ એટસેટ્રા. જ્યારે આની અંદર જે છે ધીસ કન્ટેન્ટ્સ કન્વર્ટર લાઈક એ ટુ ડી એન્ડ ડી ટુ એ કન્વર્ટર, બરોબર, એનાલોગ ટુ ડિજિટલ, ડિજિટલ ટુ એનાલોગ, સિગ્નલ ફેક્ટર, મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર, ઇન્ટરફેસ, એમ્પ્લીફાયર એટસેટ્રા, બરોબર. આ બધી વસ્તુ જે છે કોણ કન્ટેન્ટ કરે? સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એની સર્કિટરીમાં, એની સર્કિટમાં, બરોબર. એટલે કે જ્યારે તમે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશનની સર્કિટ જોવો, બરોબર, તેની ચીપ જોવો, બરોબર, એ બધી વસ્તુઓ તમને જોવા મળે અલગ અલગ પોર્શનમાં, અલગ અલગ પાર્ટમાં. એટલે કે બધી જગ્યાએ અલગ અલગ આઉટપુટ આવતું હોય. ઘણી વાર આપણે સર્કિટમાં ચેક કરતા હોય ને કે ભાઈ મેઇન્સ થી લઈને પછી ટ્રાન્સફોર્મર સુધીનું ચેક કરી. ટ્રાન્સફોર્મરમાં ડીસી સ્ટેપ ડાઉન છે તો સ્ટેપ ડાઉન સુધી કેટલા વોલ્ટેજ આવ્યા, પછી સ્ટેપ ડાઉન થી લઈ પછી તમે ડાયોડ રાખ્યો હોય તો બરોબર ત્યાંથી તમે ત્યાં લગીનું ચેક કરો કે ભાઈ ડાયોડ રાખેલો છે અથવા તો એનો બ્રિજ બનાવ્યો છે, બરોબર, રેક્ટિફાયરનો, તો ત્યાંથી લઈને બ્રિજ સુધીમાં તમારે કેટલા વોલ્ટેજ આવ્યા એ તમે ચેક કરો, બરોબર. પછી કોઈ આગળ શેનો ડાયોડ મૂકેલું હોય, બરોબર, કે કેપેસિટર મૂકેલું હોય ત્યાં એના ક્રોસ ચેક કરો તો ફાઇનલી આવ્યા છે કે નહીં પર્ટિક્યુલર કેલ્ક્યુલેટ કરીને એ બધી વસ્તુ ચેક કરો. એવી જ રીતે આની અંદર સેપરેટલી અલગ પોર્શન હોય કે પેલા કન્વર્ટર રાખેલું હોય કે એમ્પ્લીફાયર હોય, બરોબર, તો એના પ્રમાણે એનું અલગ આઉટપુટ હોય. પછી સ્કેલિંગ રેગ્યુલેશન ફેક્ટર જે હોય એનું અલગ આઉટપુટ હોય. અને ફાઇનલ જે પોર્ટ ઉપર તમે મેઝર કરો તો તમને સ્ટાન્ડર્ડ સિગ્નલ જે છે, બરોબર, સ્ટાન્ડર્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિગ્નલ એ તમને શો કરે, ઇન્ડિકેટ કરે, બરોબર. નેક્સ્ટ, here standard signal like 420 milliampere 0 to 5 volt DC are entering into iOS channel which connected to PLC. PLC માં જે iOS channel કનેક્ટ કરેલી હોય એની અંદર જે છે આ સ્ટાન્ડર્ડ સિગ્નલ જે છે એની ટૂંકમાં કનેક્શન કરવામાં આવે, બરોબર. 420 મિલિયમ 0 to 5 વોલ્ટ ડીસી ના લૂપિંગ કરવામાં આવે, બરોબર, વોલ્ટેજ અને કરંટના લૂપિંગ પ્રમાણે. જ્યારે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં શું હોય કે ફ્રોમ ફિલ્ડ ડિવાઇસીસ પ્રોસેસ વેરિયેબલ signal value converted into standard signal through this smart instrumentation circuitry. એટલે કે મેઇન જે મેજર કરે છે, બરોબર, ડાયરેક્ટલી સ્ટાન્ડર્ડ સિગ્નલ મેજર નથી કરતું, બરોબર. એની અંદરથી જે છે આ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન સર્કિટરી થ્રુ જે છે એ સ્ટાન્ડર્ડ સિગ્નલમાં કન્વર્ટ થાય છે. તો આ એક જે છે મેઇન કમ્પેરિઝન છે. આમાં ડાઉટ હોય ડાઉટ પૂછો, અધરવાઇઝ ચેટ બોક્સમાં યસ ઓર ટાઈપ કરો સમજાઈ ગયું હોય તો. કોઈ બી પોઈન્ટમાં તો ક્યાંય ડાઉટ હોય એના સિવાય તો પૂછી શકો છો ચેટ બોક્સમાં. ઓકે, તો હવે જોઈએ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે છે એનું એકચ્યુઅલી જે છે એનું ટિપિકલ એક્ઝામ્પલ જોઈએ તો સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન એકચ્યુઅલીમાં હોય કઈ રીતે. તો તમે જોઈ શકો છો રાઈટ સાઈડ ઉપર એનાલોગ ક્વોન્ટિટી, ફ્લો, પ્રેશર, ટેમ્પરેચર, કંડક્ટિવિટી, ડેન્સિટી, હ્યુમિડિટી, કંડક્ટિવિટી, બરોબર, બધી જ વસ્તુ જે છે અહીંયા તમારે જે પ્રોસેસ વેરિયેબલ હોય એનાથી એન્ટર થાય, બરોબર. પછી ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર હોય, પછી પેલા એનાલોગ ડિજિટલ કન્વર્ટર હોય. જેવું ટૂંકમાં આગળ ફર્ધર તમારે ક્યાં કેમાં લઈ જવું છે, બરોબર, એના ઉપર ડિપેન્ડ કરે, બરોબર. એનું કન્વર્ટર હોય, પછી એમ્પ્લીફાયર હોય, બરોબર. ડિજિટલ વેલ્યુ જે છે એ માંથી પાસ થાય, ડિજિટલ વેલ્યુનું સ્કેલિંગ થાય, લિનિયરાઇઝેશન થાય, બરોબર. પછી અગેન જે છે પાછું ડી ટુ એ કન્વર્ટર જો રિક્વાયરમેન્ટ હોય તો એવી રીતે અલગ અલગ પોર્શનમાં આખી સર્કિટરી હોય. પછી મોડ્યુલેટર, ડિમોડ્યુલેટર, ઇન્ટરફેસિંગ હોય, બરોબર, કે ભાઈ પર્ટિક્યુલરલી તમારે જે છે કેટલાથી કેટલાની રેન્જમાં તમારે કેટલી વેલ્યુ શો કરાવી છે એના એકોર્ડિંગ, બરોબર. તો એ પર્ટિક્યુલર આ બધી જ સર્કિટરી જે છે ઓન ચીપ હોય એ કહેવાય સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી 420 મિલિયમ એની લૂપ હોય જે તમે જોઈ શકો છો અને એમાં આપેલી છે એનાલોગ ઇનપુટ મોડ્યુલમાં પીએલસીમાં, બરોબર. એની તમારે ચેનલમાં એની લૂપ આપવાની, પછી એની કનેક્શન કરી અને લૂપિંગ કરી, બરોબર, કરંટની લૂપ મારી, કરંટ હોય તો કરંટ, વોલ્ટેજ હોય તો વોલ્ટેજ, બરોબર. પછી તમારે જે છે આપણે ફર્ધરના ઓપરેશન કરવાના, બરોબર. આ બધા પ્રોગ્રામિંગ ટર્મિનલ છે પીએલસીના. તો આ રીતે જે છે સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન આ સ્ટેજ ઉપર જોવા મળે છે, જેવી રીતે તમને કીધું હતું. So this is all about typical example of smart instrument. And આજના ક્લાસમાં જે છે આપણે જોયું PLC and smart instrumentation ની કમ્પેરિઝન.